क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સો યસ, સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો જે રીતે આજે માર્કેટે નીચેના લેવલથી તમને રિકવરી આવતું જોવા મળ્યું હતું, સો એમાં તમને એક વોલ્ટાસમાં એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું. વોલ્ટાસનું કાઉન્ટરની અગર આપણે વાત કરીએ તો વોલ્ટાસનું કાઉન્ટર છેલ્લા 2-3 દિવસથી એક બ્રેકઆઉટનું અટેમ્પ્ટ કરી રહ્યું હતું, પરંતુ ઉપરના લેવલ પર 1830ના લેવલની આસપાસ અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું હતું. આજે એક્ઝેક્ટલી 1830ના લેવલ પર ક્લોઝ આપ્યું છે, બટ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. અને જે RSI જે છે એ 60 ઉપરની ઉપર બ્રેકઆઉટ આપ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે કરંટ લેવલથી તમને મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે છે અને ઉપરની સાઈડ પર 1900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતા જોવા મળી શકે છે. સો વોલ્ટાસનું કાઉન્ટર તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે રહેશે એ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ રહેશે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ ઓલ્ધો એક કોન્સોલિડેશનમાં છે, બટ એના સપોર્ટ લેવલથી આજે નાના ટાઈમ ફ્રેમ પર એક જે રિવર્સલ બનતું જોવા મળ્યું છે એ થોડું એન્કરેજિંગ છે. એન્ડ આઈ થિંક ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ આ કાઉન્ટરમાં પણ તમને થોડું ઘણું બાઇંગ એક્શન આવતું જોવા મળી શકે છે. સો શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ તમે 2920ના ઝોનની આસપાસ બાય કરી શકો છો, નીચે 2850ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 3050થી 3100 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. 2025 માટે અગર તમારે લોંગ ટર્મ માટે અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક, ICICI બેંક, HDFC બેંક અને PSU બેંકમાંથી SBI બેંક, આ બેંક પર તમે બેટ લઈ શકો છો. બીકોઝ વેલ્યુએશન વાઇઝ આઈ ફીલ કે એમાં હજુ પણ કમ્ફર્ટ છે અને જે છેલ્લા 6 મહિનામાં બહુ અંડર પરફોર્મન્સ બેન્કિંગ સેક્ટરે જે બનતું જોવા મળ્યું છે એ મોસ્ટ લાઇકલી નેક્સ્ટ 6 મહિનામાં એક આઉટ પરફોર્મન્સ બનતું જોવા મળી શકે છે. તો એ રીઝનના કારણે તમે એક 2025ના થીમ માટે અગર તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો તમે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક અને લાર્જ કેપ PSU સેક્ટરની બેંકને બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે.